નમસ્કાર દોસ્તો, હું છું આપનો મિત્ર રાજેશ સોરબડિયા અને સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. મિત્રો, આ વિડીયોનો અર્થ, મહત્વ અને મર્મને સમજવા માટે આપ વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો. વિડીયોના અંતમાં અમે આ વિડીયોનો સંદેશ આપના દ્વારા પહોંચાડીશું અને આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો અને રોજબરોજની આવી વાર્તાઓ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહેશો. મિત્રો, વિડીયો આપને પસંદ આવે, વાર્તા આપને પસંદ આવે તો લાઈક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂર આપતા રહેશો. અને રોજે રોજ અમારી આઈડી દ્વારા આવા વિડીયો અને પોસ્ટ થતી હોય છે. આપને ગમે તો વધુમાં વધુ લોકો સુધી શેર કરશો. તો આવો જોઈએ સરસ મજાની એક પોતાની ઓળખાણ છુપાવવાની અથવા તો આપણી ઓળખાણ એ જ આપણું બધું સર્વસ્વ છે એની આ સમજદારીની વાર્તા. ગામડામાં એક ધોબી રહેતો હતો. તેની પાસે એક ગધેડો હતો. ધોબી ખૂબ જ ગરીબ હોવાના કારણે તે પોતાના ગધેડાને સરખું ખવડાવી પીવડાવી ન શકતો હતો. આના જ કારણે ગધેડાનું શરીર છે એ ધીમે ધીમે કમજોર પડવા લાગ્યું હતું. એક દિવસની વાત છે, ત્યારે પોતાના ગધેડાને લઈ અને ધોબી છે એ જંગલમાં સફર કરવા માટે સાથે નીકળ્યો છે. ફરતા ફરતા તેને જંગલમાં સિંહની ચામડી મળી. આ જોઈને તેને વિચાર્યું કે જો હું રાતના મારા ગધેડાને આ ચામડી પહેરાવી અને ખેતરમાં ચરવા મોકલું તો ગામડાના લોકો એવું સમજે કે આ સિંહ છે, ગધેડો નહીં, અને આથી ગધેડો પણ છે એ આસાનીથી ભોજન કરી શકશે અને કમજોર પડી ગયો છે તે એકદમ સરખો, તંદુરસ્ત અને નરવો થઈ જશે. આવું વિચારી અને ધોબીએ સિંહની ચામડી પહેરાવી અને ગધેડાને લોકોના ખેતરમાં છોડી દીધો અને લોકો પણ તેને જોઈ અને ભાગી ગયા અને પાછળથી ગધેડો છે એ સરસ મજાનું કૂણું કૂણું ઘાસ નિરાંતેથી ચરતો અને પોતાનું પેટ ભરી અને ભોજન કરી અને સારી રીતે ખાઈ લેતો હતો. આવું ધોબી રોજ કરતો અને થોડા જ સમયમાં ગધેડો છે એ હૃષ્ટપુષ્ટ થઈ ગયો, એકદમ તંદુરસ્ત અને નરવો થઈ ગયો. આથી ધોબી છે એ દરરોજ આ કાયમ માટે આવું નવું કરવા લાગ્યો. એક દિવસ આવી જ રીતે ધોબીને તેના ખેતરમાં મૂકી અને ચાલતો થયો એટલામાં તે ગધેડાનો અવાજ સાંભળ્યો. અવાજ સાંભળીને તે પણ પોતે ગધેડાનો અવાજ છે એ કાઢવા લાગ્યો. આથી જે લોકો ભાગી રહ્યા હતા તેને ખબર પડી કે આ તો સિંહ નહીં પરંતુ ગધેડો છે. આથી બધાએ પોતાનો ગુસ્સો કાઢવા માટે તે ગધેડાને પકડ્યો અને ઘેરી લીધો અને તેને મારવા માંડ્યા અને એટલો બધો માર્યો કે ગધેડાને ત્યાં રામ રમી ગયા, એટલે એ ગધેડો ત્યાં મરી ગયો. દોસ્તો, આ સ્ટોરીમાંથી આપણે શું શીખીએ? એટલું જ કે આપણી ઓળખાણ એ જ આપણા માટે બધું અને સર્વસ્વ હોય છે. ક્યારે આપણે કોઈની ઓળખાણ બદલવી ન જોઈએ અથવા તો બીજાની ઓળખાણ કરી અને પોતાનો ધાક જમાવવા માટેનો જયારે પ્રયાસ કરીએ છીએ ત્યારે નક્કર પરિણામ છે એ આવું આવતું હોય છે. તેને છુપાવી જોઈએ નહીં અને આવું કરવાથી ગંભીર પરિસ્થિતિનો પણ સામનો કરવો પડી શકતો હોય છે અને જેથી કરી અને ઘણા સપના છે એ ધારણા ન કરી હોય એવું પણ થઈ શકે છે. માટે કહેવામાં આવ્યું છે કે આપણી ઓળખાણ એ જ આપણું બધું સર્વસ્વ છે. દોસ્તો, આપણે આ વાર્તામાંથી શું શીખીએ એ કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને આવી જ વાર્તા અને વિડીયોને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઈક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી આપશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.